સ્ટુડન્ટ્સ, આપણે ગયા લેક્ચરમાં ઇંગ્લિશમાં બીજું યુનિટ ગ્રામરમાં ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ જોયો હતો. આજે આપણે ગ્રામરમાં યુનિટ ત્રીજું જેનું નામ છે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ, તે આપણે ભણીશું. પ્રથમ સત્રમાં પણ તમે આ બધા કાળ ભણી જ ગયા છો. એક વખત આપણે તેનું ફરીથી રિવિઝન કરી લઈએ. ભવિષ્યકાળ મતલબ શું થાય કે કોઈ ક્રિયા ભવિષ્યમાં થવાની છે, થઈ નથી, થવાની છે, એના માટે ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. જેમ કે આવતા વર્ષે તમે હવે ધોરણ 7માં આવશો, તે શું થયું? ભવિષ્યકાળ. હજુ આવ્યા નથી પણ આવશો, એ થયું ભવિષ્યકાળ. બરાબર. જો વાક્ય સમજીએ આપણે. કેતન પ્લેસ ટેનિસ. તો આ કેવો કાળ છે? સાદો વર્તમાન કાળ. ક્રિયાપદની પાછળ એસ લાગેલું છે. કેતન એ એક વચન છે એટલે ત્રીજો પુરુષ એક વચનની ક્રિયાપદની પાછળ એસ કે યસ લાગે તો સાદો વર્તમાન કાળ કહેવો. કેતન પ્લેડ ટેનિસ યસ્ટરડે. પ્લેનું ભૂતકાળ આવ્યું એટલે સાદો ભૂતકાળનું વાક્ય છે. કેતન વિલ પ્લે ટેનિસ ટુમોરો. સાદો ભવિષ્યકાળ. સાદા ભવિષ્યકાળનું વાક્ય છે એવું શેના ઉપરથી ખબર પડે? વિલ ઉપરથી. શેના ઉપરથી? વિલ ઉપરથી. અને વિલની જોડે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાય છે એટલે કે પ્લેનું પ્લે જ રહે. બરાબર. પછી XYZ કોઈ પણ ક્રિયાપદ આપેલું હોય તો ભવિષ્યકાળમાં વિલની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ રહે છે, બદલાતું નથી. કેતન આવતીકાલે ટેનિસ રમશે એવો મતલબ તેનો થાય. હજુ બીજા એક્ઝામ્પલ જુઓ. આઈ વિલ ટીચ યુ ઇંગ્લિશ. હું તમને અંગ્રેજી શીખવીશ. તો વિલ ટીચ. જો શીખ્યું નથી, હજુ શીખવશે. ભવિષ્યકાળ એટલે વિલ ટીચ. સેકન્ડ, સ્નેહા વિલ ગો ટુ દિલ્હી ટુમોરો. આવતીકાલે સ્નેહા દિલ્હી જશે તો વિલ ગો. વિલ ઉપરથી આપણને ખબર પડે ભવિષ્યકાળનું વાક્ય છે. ત્રીજું, મિસ્ટર પટેલ વિલ મીટ મી ઇન ધ ઇવનિંગ. શ્રી પટેલ મને સાંજે મળશે. મૃણાલિની વિલ ડાન્સ નેક્સ્ટ મંથ. એટલે મૃણાલિની આવતે મહિને નૃત્ય કરશે, ડાન્સ કરશે. એટલે વિલ ઉપરથી ખબર પડે ભવિષ્યકાળ છે. વાક્ય રચના સમજો તેની. સબ્જેક્ટ એટલે કર્તા. એટલે ભવિષ્યકાળનું વાક્ય હોય તો એ કેવી રીતે બને? સૌથી પહેલાં સબ્જેક્ટ આવે. સબ્જેક્ટ મતલબ કર્તા એટલે કોઈ વ્યક્તિનું નામ આવે એમાં, પછી વિલ આવે કમ્પલસરી, અને પછી વર્બ એટલે મૂળ ક્રિયાપદ. કેમ કે વર્બ એ મૂળ ક્રિયાપદ જ આવે, કારણ કે વિલ, હમણાં મેં તમને કીધું કે વિલ પછી હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે. જો એક વાક્ય બનાવ્યું છે, સબ્જેક્ટ એટલે કર્તા એટલે લીધી છે શૈલી. વિલનું વિલ, ટેલ ક્રિયાપદનું મૂળ રૂપ, અઝ અ સ્ટોરી, પછી પાછળ વધારાના શબ્દો આવે. શૈલી વિલ ટેલ અઝ અ સ્ટોરી. શૈલી આપણને વાર્તા કહેશે. બરાબર. જો આગળ તમે જોશો એટલે વધારે ખ્યાલ આવશે. સાદા ભવિષ્યકાળમાં પ્રશ્નો અને ઉત્તરો. પહેલું, હુ વિલ સિંગ અ સોંગ. ગીત કોણ ગાશે? તો આશા એન્ડ લતા વિલ સિંગ અ સોંગ. ભવિષ્યકાળનો સવાલમાં પણ વિલ આવે અને ભવિષ્યકાળના જવાબમાં પણ વિલ આવે જ. બરાબર. કેમ કે બંને ભવિષ્યકાળ દર્શાવે છે, સવાલ પણ અને જવાબ પણ, એટલા માટે બંનેમાં વિલનો ઉપયોગ તો થશે જ. એટલે હુ વિલ સિંગ અ સોંગ, તો આશા એન્ડ લતા વિલ સિંગ અ સોંગ. આશા અને લતા ગીત ગાશે. બીજું, વોટ વિલ અનિતા ઈટ. અનિતા શું ખાશે? અનિતા વિલ ઈટ મેંગોસ. અનિતા કેરીઓ ખાશે. ત્રીજું, વેર વિલ વિનીત સીટ. વિનીત ક્યાં બેસશે? વિનીત વિલ સીટ ઓન ધ સ્ટેજ. વિનીત મંચ પર બેસશે. ચોથું, વેન વિલ વી ગો ફોર અ મૂવી. આપણે ફિલ્મ જોવા ક્યારે જઈશું? તો વી વિલ ગો ફોર અ મૂવી ઓન સન્ડે. હાઉ મેની ગિફ્ટ્સ વિલ યુ ગીવ. આઈ વિલ ગીવ 2 ગિફ્ટ્સ. હું 2 ભેટ આપીશ. નીચે ખાલી જગ્યાઓ આપેલી છે, ખૂબ જ સરળ છે, તમે એક વખત જોશો તો તમને આવડી જશે. જો એક્સરસાઇઝ એમાં સૂચનામાં શું કીધું છે? ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ ફ્રોમ્સ ઓફ ધ વર્બ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. એટલે
કૌંસમાં આપેલા ક્રિયાપદોના સાદા ભવિષ્યકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. તો તમને સૂચનામાં જ તમને હિન્ટ આપી દીધી છે કે સાદા ભવિષ્યકાળ વડે આપણે ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો આપણે બે વસ્તુ મનમાં ધારી લેવાની. એક તો શેનો ઉપયોગ થશે, સાદા ભવિષ્યનું કીધું છે એટલે વિલ, બરાબર, વિલ વપરાશે અને વિલની જોડે ક્રિયાપદનું કેવું રૂપ આવે, મૂળ રૂપ, બરાબર. તો આખું સિમ્પલ જ છે, જેમ આપેલું છે એમનું એમ જ લખી દેવાનું છે. પહેલું, ધ પ્યુપિલ્સ બ્લેન્ક ઇન ધ એસેમ્બલી હોલ. તો પ્યુપિલ્સ, તો પછી એના પછી તરત શું આવે, કરતાં પછી વિલ આવે અને એની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ, તો સીટનું સીટ, વિલ સીટ. વિદ્યાર્થીઓ એસેમ્બલી હોલમાં બેસશે. ધોઝ વુમેન વિલ ગો ટુ અ ફ્રૂટ શોપ ઇન ધ ઇવનિંગ. તો વિલ ગો. ત્રીજું, માય ફાધર વિલ રીચ હિઝ ઓફિસ એટ 6 PM. મારા પિતા ઓફિસે 6 વાગે પહોંચશે. કશું જ કરવાનું નથી, ખાલી વિલ લગાવવાનું છે અને ક્રિયાપદનું મૂળ રૂપ જે કૌંસમાં આપેલું છે એનું જ લખવાનું છે. રોકડિયા માર્ક્સની ખાલી જગ્યાઓ છે, આમાં ભૂલ થવી જોઈએ નહીં. ચોથું, ધ ફાર્મર્સ વિલ સ્લીપ અંડર ધ નીમ ટ્રી. ખેડૂતો લીમડાના ઝાડ નીચે સૂઈ જશે. ધ મેજિશિયન વિલ શો હિઝ ટ્રિક્સ ઇન ધ ટાઉન હોલ. જાદુગર તેની યુક્તિ ટાઉન હોલમાં બતાવશે. અમોલ એન્ડ અમર વિલ રન ઓન ધ સીશોર. અમોલ અને અમર દરિયા કિનારે દોડશે. ધ બોયઝ વિલ પ્લે ફૂટબોલ ઇન ધ પાર્ક. છોકરાઓ પાર્કમાં ફૂટબોલ રમશે. ધ પોલીસમેન વિલ સ્ટેન્ડ ઓન ધ રોડ. પોલીસવાળો રોડ પર ઊભો રહેશે. ધ ગર્લ્સ વિલ ડ્રો અ રંગોલી ટુમોરો. છોકરી આવતીકાલે રંગોલી દોરશે. મિતાલી વિલ કોલ હર ફાધર ટુમોરો. મિતાલી આવતીકાલે તેના પપ્પાને કોલ કરશે. રાજેશભાઈ વિલ ઓપન ધ શોપ ટુમોરો. રાજેશભાઈ આવતીકાલે દુકાન ખોલશે. મિસ્ટર પંડ્યા વિલ ટીચ અસ અ ન્યૂ લેસન. મિસ્ટર પંડ્યા આપણને નવું લેસન ભણાવશે. સુગર વિલ હેલ્પ અસ ટુમોરો. સાગર વિલ હેલ્પ અસ ટુમોરો. સાગર આવતીકાલે આપણને મદદ કરશે. ધ ગર્લ્સ વિલ સ્કીપ ઇન ધ ગાર્ડન. છોકરીઓ ગાર્ડનમાં દોરડા કૂદશે. અમન વિલ રાઇટ ઓન ધ બ્લેકબોર્ડ. અમન બ્લેકબોર્ડ ઉપર લખશે. સુમન એન્ડ લતા વિલ કુક ઇન ધ ઇવનિંગ. સુમન અને લતા સાંજે કુકિંગ કરશે. વી વિલ ક્લીન ધ રૂમ ટુમોરો. અમે આવતીકાલે રૂમ સાફ કરીશું. મોહન વિલ કલર અ પિક્ચર. મોહન ચિત્રમાં રંગ પૂરશે. દે વિલ લર્ન અ પોયમ નેક્સ્ટ વીક. તે આવતીકાલે પોયમ લર્ન કરશે. હેમંત વિલ મીટ હિઝ ટીચર ટુમોરો. હેમંત આવતીકાલે તેની ટીચરને મળશે. ઓકે, આ થયો ક્વેશ્ચન 1. ક્વેશ્ચન 2 જોઈએ. ફ્રોમ ધ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્ય બનાવો. જોઈએ આપણે. ફ્રોમ ક્વેશ્ચન યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્ય બનાવો. પહેલું છે, મેરી એન્ડ અલ્બર્ટ વિલ ગો ટુ ગોવા નેક્સ્ટ વીક. મેરી અને અલ્બર્ટ આવતા અઠવાડિયે ગોવા જશે. તો પ્રશ્ન શેના વડે બનાવવાનો છે? હુ વડે. હુનો મતલબ થાય કોણ. કોણ આવતા અઠવાડિયે ગોવા જશે એવો પ્રશ્ન બને. તો હુ વિલ ગો ટુ ગોવા નેક્સ્ટ વીક, બરાબર. બીજું, મોના વિલ હેવ ટી એટ 5 o'clock. મોના 5 વાગે ચા પીશે. તો વેન વડે એટલે ક્યારે. તો વેન વિલ મોના હેવ ટી. મોના ક્યારે ચા પીશે. ત્રીજું, ધ ફાર્મર વિલ સ્લીપ અંડર અ ટ્રી. ખેડૂત ઝાડ નીચે સૂઈ જશે. તો વેર એટલે ક્યાં સૂઈ જશે. તો વેર વિલ ફાર્મર સ્લીપ. ખેડૂત ક્યાં સૂઈ જશે. ચોથું, મિતાલી વિલ સિંગ એન ઇંગ્લિશ સોંગ. મિતાલી ઇંગ્લિશ સોંગ ગાશે. તો વોટથી પ્રશ્ન બનાવવાનો છે. વોટ વિલ મિતાલી સિંગ. મિતાલી શું ગાશે. તો ઇંગ્લિશ સોંગ, બરાબર. પાંચમું, કેદાર વિલ રાઇટ 2 poems. કેદાર 2 પોયમ લખશે. તો હાઉ મેની પોયમ્સ વિલ કેદાર રાઇટ. કેદાર કેટલી પોયમ લખશે. તો 2. છઠ્ઠું, દીપક વિલ મીટ ધ ટીચર ટુમોરો. દીપક આવતીકાલે ટીચરને મળશે. તો હુ વિલ મીટ ધ ટીચર ટુમોરો. આવતીકાલે ટીચરને કોણ મળશે. છઠ્ઠું,
તારક વિલ ડ્રો અ પિક્ચર ઓફ અ સી. તારક દરિયાનું ચિત્ર બનાવશે. તો વોટ વિલ તારક ડ્રો અ પિક્ચર. તારક શેનું ચિત્ર બનાવશે તો શું બનાવશે? 8મું, ધ બોય વિલ પ્લે ફૂટબોલ ઇન ધ પાર્ક. બાળકો પાર્કમાં ફૂટબોલ રમશે. તો વેર વિલ ધ બોય પ્લે ફૂટબોલ. બાળકો ક્યાં ફૂટબોલ રમશે? 9મું, કાલા એન્ડ માલા વિલ ડુ ધેર હોમવર્ક ઇન ધ આફ્ટરનૂન. કાલા અને માલા આફ્ટરનૂન એટલે બપોરે તેમનું હોમવર્ક કરશે. તો વેન વિલ કાલા એન્ડ માલા ડુ ધેર હોમવર્ક. કાલા અને માલા તેમનું હોમવર્ક ક્યારે કરશે? સુધા વિલ કલર 2 પિક્ચર્સ. સુધા 2 ચિત્રોને કલર કરશે. હાઉ મેની પિક્ચર્સ વિલ સુધા કલર. સુધા કેટલા ચિત્રોને કલર કરશે? ઓકે. હવે નીચે જુઓ બાળકો ધ્યાનથી. ક્વેશ્ચન 3 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ તમારે એક્ઝામમાં પણ પૂછાશે. આ સેકન્ડ સેમની જે ફાઇનલ એક્ઝામ થશે એમાં આ તમારે ક્વેશ્ચન 3 જે કીધો છે, ફ્રોમ ક્વેશ્ચન ફોર ધ અંડરલાઇન વર્ડ્સ યુઝિંગ ધ વર્ડ ગીવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દો વડે રેખાંકિત શબ્દો માટે પ્રશ્ન વાક્ય બનાવો. હુ, વોટ, વેર, વેન અને હાઉ મેની આના વડે આપણે પ્રશ્નો બનાવવાના રહેશે. આ તમારે 100% એક્ઝામમાં પૂછાશે એટલે આની ખાસ તૈયારી કરવી. ક્વેશ્ચન 4C બરાબર, 4 થી 5 વાક્યો તમારે એક્ઝામમાં આવશે એટલે આ ખાસ વાંચવું તમારા લોકોએ. ઓકે. હું એસાઇનમેન્ટ જે મોકલીશ એમાં પણ આ વાક્યો લખેલા જ છે. એ જ વાક્યો તમારે એક્ઝામમાં પૂછાશે એટલે એની ખાસ તૈયારી કરવી અને સમજજો કે કેવી રીતે આ પ્રશ્નો લખાય છે. જુઓ એક્ઝામ્પલ સમજાવું છું. મોહન વિલ બાય અ બાઇસિકલ નેક્સ્ટ મંથ. તો આ આખું વાક્ય થયું. મોહન આવતા અઠવાડિયે સાયકલ ખરીદશે. બરાબર. હવે આમાં તમારે કરવાનું શું કે જ્યાં અંડરલાઇન આપી હોય એ જવાબ આવતો હોય એવો સવાલ બનાવવાનો. બરાબર. સમજો પહેલાં સાઈન ચેનલ આપી છે મોહન અ બાઇસિકલ અને નેક્સ્ટ મંથ. તો પહેલાં આપણે મોહનથી શરૂઆત કરીએ. મોહન વિલ બાય અ બાઇસિકલ નેક્સ્ટ મંથ. મોહન આવતા અઠવાડિયે સાયકલ ખરીદશે. તો આપણે મોહન આપણે સવાલ પૂછીએ અને જવાબમાં મોહન મળે એવો સવાલ આપણે બનાવવાનો છે. તો વ્યક્તિનું નામ છે તો એના માટે આપણે હુ વડે જ પ્રશ્ન પૂછવો પડે. તો જુઓ પહેલો ક્વેશ્ચન બને એટલે પહેલો પ્રશ્ન બનશે હુ વિલ બાય અ બાઇસિકલ નેક્સ્ટ મંથ. કોણ આવતા અઠવાડિયે બાઇસિકલ ખરીદશે? તેનો આન્સર આવે મોહન. આપણે આન્સર લખવાનો છે નહીં, માત્ર ક્વેશ્ચન જ બનાવવાના છે. 3 કે 4 જેટલી લાઈન આપી હોય એટલા. સેકન્ડ શું કીધું છે? બાઇસિકલ. હવે સાયકલ ખરીદશે તો આપણે પૂછી શકીએ કે મોહન આવતા અઠવાડિયે શું ખરીદશે? તો શું માટે આપણે શેનો ઉપયોગ કરીએ? વોટ. તો વોટ વિલ મોહન બાય નેક્સ્ટ મંથ. મોહન આવતા અઠવાડિયે શું ખરીદશે? તો બાઇસિકલ સાયકલ ખરીદશે. ત્રીજું નેક્સ્ટ મંથ. આવતા અઠવાડિયે ખરીદશે તો આપણે એમ પૂછી શકીએ કે મોહન બાઇસિકલ ક્યારે ખરીદશે? ક્યારે માટે વેન વડે પ્રશ્ન પૂછાય. તો વેન વિલ મોહન બાય અ બાઇસિકલ. મોહન બાઇસિકલ ક્યારે ખરીદશે? તો નેક્સ્ટ મંથ એટલે કે આવતા અઠવાડિયે. ઓકે. આશા રાખું છું કે તમને ખબર પડી હશે એક્ઝામ્પલમાં. હવે બીજા આપણે આવા વાક્યો જોઈએ. સમજો ખાસ. પહેલું, કેતન વિલ ગીવ મી બુક્સ ટુમોરો. કેતન આવતીકાલે મને બુક્સ આપશે. તો કેતન વ્યક્તિનું નામ છે એટલે હુ વડે પ્રશ્ન પૂછીશું. પહેલાં આપણે વ્યક્તિનું નામ આપેલું હોય એટલે હુ વડે જ પ્રશ્ન પૂછવાનો અને 99% તમારે પહેલો પ્રશ્ન હુ વડે જ હોય છે. હુ વિલ ગીવ મી બુક્સ ટુમોરો. કોણ આવતીકાલે મને બુક્સ આપશે? તો કેતન. બીજું બુક્સ કીધું છે તો શું બુક્સ એ શું વસ્તુ થાય તો શું આપશે? તો વોટ વડે પ્રશ્ન પૂછી શકીએ. વોટ વિલ કેતન ગીવ મી ટુમોરો. કેતન આવતીકાલે મને શું આપશે? તો બુક્સ આપશે. ત્રીજું વેન વિલ કેતન ગીવ મી બુક્સ. કેતન મને બુક્સ ક્યારે આપશે? તો ટુમોરો એટલે કે આવતીકાલે. Mrs. Shah will buy 2 sarees next week.
મિસિસ શાહ આવતા અઠવાડિયે 2 સાડી ખરીદશે. તો પહેલો પ્રશ્ન હું વડે આવ્યો, હુ વિલ બાય 2 સાડીઝ નેક્સ્ટ વીક. કોણ આવતા અઠવાડિયે 2 સાડી ખરીદશે? તો મિસિસ શાહ. બીજું 2 સાડીઝ કીધું છે, અંડરલાઈન જુઓ, 2 સાડીઝના નીચે આપેલી છે, તો એને ગણી શકાય. એના માટે શું કરવું પડે? હાઉ મેની દ્વારા પ્રશ્ન પૂછવો પડે. હાઉ મેની સાડીઝ વિલ બાય મિસિસ શાહ નેક્સ્ટ વીક. મિસિસ શાહ આવતા અઠવાડિયે કેટલી સાડી ખરીદશે? તો 2. ત્રીજું નેક્સ્ટ વીક સમય દર્શાવ્યો છે, તો વેન વિલ મિસિસ શાહ બાય 2 સાડીઝ. મિસિસ શાહ 2 સાડી ક્યારે ખરીદશે? તો આવતા અઠવાડિયે. બરાબર. ત્રીજું વાક્ય જોઈએ, જતીન વિલ ગો ભાવનગર ટુમોરો. જતીન આવતીકાલે ભાવનગર જશે. તો હુ વિલ ગો ટુ ભાવનગર ટુમોરો. આવતીકાલે ભાવનગર કોણ જશે? તો જતીન. વેર વિલ જતીન ગો ટુમોરો. આવતીકાલે જતીન ક્યાં જશે? તો ભાવનગર જશે. ક્યાં માટે વેર શબ્દ વપરાયો જોયું તમે? ભાવનગર સ્થળ દર્શાવે છે, તો સ્થળ માટે વેર. વેર વિલ જતીન ગો ટુમોરો. જતીન આવતીકાલે ક્યાં જશે? તો ભાવનગર જશે. ટુમોરો એટલે સમય દર્શાવે છે, તેના માટે વેન વિલ જતીન ગો ટુ ભાવનગર. જતીન ક્યારે ભાવનગર જશે? તો ટુમોરો આવતીકાલે. ચોથું, રાજ એન્ડ રવિ વિલ ગો ટુ આજવા ગાર્ડન ઓન સન્ડે. રાજ અને રવિ આવતા રવિવારે આજવા ગાર્ડન જશે. તો હુ વિલ ગો ટુ આજવા ગાર્ડન ઓન સન્ડે. કોણ આવતા રવિવારે આજવા ગાર્ડન જશે? તો રાજ અને રવિ. બીજું, વેર વિલ રાજ એન્ડ રવિ ગો ઓન સન્ડે. રાજ અને રવિ રવિવારે ક્યાં જશે? તો આજવા ગાર્ડન જશે. ત્રીજું, વેન વિલ રાજ એન્ડ રવિ ગો ટુ આજવા ગાર્ડન. રવિ અને રાજ આજવા ગાર્ડન ક્યારે જશે? તો રવિવારે જશે. પાંચમું, કેયુર વિલ બ્રિંગ 3 બલૂન્સ ટુમોરો. કેયુર આવતીકાલે 3 ફુગ્ગા ખરીદશે. હુ વિલ બ્રિંગ 3 બલૂન્સ ટુમોરો. કોણ આવતીકાલે 3 ફુગ્ગા ખરીદશે? તો કેયુર. 3 બલૂન્સ છે, તો હાઉ મેની વડે પ્રશ્ન પૂછાય. હાઉ મેની બલૂન્સ વિલ બ્રિંગ કેયુર ટુમોરો. કેયુર કેટલા ફુગ્ગા ખરીદશે આવતીકાલે? તો 3 ફુગ્ગા ખરીદશે. ને છેલ્લો ક્વેશ્ચન, વેન વિલ કેયુર બ્રિંગ ટુમોરો. એમાં એવું કીધું છે, જો એમાં નાની એવી મિસ્ટેક થઈ ગઈ છે, આન્સર લખાઈ ગયો છે. જો આમાં વેન વિલ કેયુર બ્રિંગ, અહીંયા આગળ ટુમોરની બદલે શું આવશે? 3 બલૂન્સ. એ હું તમને PDF મોકલીશ, એમાં સુધારો કરીને મોકલીશ, અત્યારે સમજી લો. વેન વિલ કેયુર બ્રિંગ 3 બલૂન્સ. કેયુર 3 બલૂન ક્યારે ખરીદશે? તો ટુમોરો. બરાબર. જ્યારે હું હોમવર્ક માટે PDF મોકલીશ, એમાં હું સુધારો કરી દઈશ. ઓકે. નેક્સ્ટ આગળ જુઓ, છઠ્ઠું, સોનલ વિલ ડ્રો 2 રંગોલીસ ઇન ધ ઇવનિંગ. સોનલ સાંજે 2 રંગોલી બનાવશે. તો હુ વિલ ડ્રો 2 રંગોલીસ ઇન ધ ઇવનિંગ. કોણ સાંજે 2 રંગોલી બનાવશે? તો સોનલ. પછી હાઉ મેની રંગોલીસ વિલ ડ્રો સોનાલી ઇન ધ ઇવનિંગ. સોનાલી સાંજે કેટલી રંગોલી બનાવશે? તો 2. બીજું, વેન વિલ સોનાલી ડ્રો 2 રંગોલીસ. સોનાલી 2 રંગોલી ક્યારે બનાવશે? તો ઇન ધ ઇવનિંગ, સાંજે બનાવશે. સાતમો, દીપક વિલ ગો ટુ સ્કૂલ એટ 9 o'clock. દીપક 9 વાગે સ્કૂલે જશે. તો હુ વિલ ગો ટુ સ્કૂલ એટ 9 o'clock. કોણ 9 વાગે સ્કૂલ જશે? તો દીપક. વેર વિલ દીપક ગો એટ 9 o'clock. દીપક 9 વાગે ક્યાં જશે? તો સ્કૂલે જશે. અને વેન વિલ દીપક ગો ટુ સ્કૂલ. દીપક સ્કૂલ ક્યારે જશે? તો 9 વાગે. આઠમું, ક્રિષ્ના વિલ સેલ ટોમેટોસ ઇન ધ માર્કેટ. ક્રિષ્ના માર્કેટમાં ટોમેટો વેચશે. હુ વિલ સેલ ટોમેટોસ ઇન ધ માર્કેટ. કોણ માર્કેટમાં ટમેટા વેચશે? તો ક્રિષ્ના.
વોટ વિલ કૃષ્ણા સેલ ઇન ધ માર્કેટ? કૃષ્ણા માર્કેટમાં શું વેચશે? તો ટોમેટો. અને વેર વિલ કૃષ્ણા સેલ ટોમેટોસ? કૃષ્ણા ટોમેટો ક્યાં વેચશે? તો માર્કેટમાં વેચશે. બરાબર. નવમું લાસ્ટ, શરદભાઈ વિલ ગો ટુ હિઝ ઓફિસ એટ 9 o'clock. શરદભાઈ એમની ઓફિસે 9 વાગે જશે. તો હુ વિલ ગો ટુ હિઝ ઓફિસ એટ 9 o'clock? કોણ 9 વાગે ઓફિસ જશે? શરદભાઈ. વેર વિલ શરદભાઈ ગો એટ 9 o'clock? શરદભાઈ 9 વાગે ક્યાં જશે? તો તેમની ઓફિસે જશે. વેન વિલ શરદભાઈ ગો ટુ હિઝ ઓફિસ? શરદભાઈ તેમની ઓફિસે ક્યારે જશે? 9 વાગે. ઓકે, અહીંયા આગળ આપણું ગ્રામરનું યુનિટ 3 ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ પૂરું થાય છે. તમારે ગ્રામરની નોટમાં આજે જે ચલાવ્યો એ આખું લખીને મોઢે કરવાનું રહેશે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ કન્ટિન્યુ કરીશું. ઓકે, થેન્ક યુ.